જય ભીમ, જય સંવિધાન। હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમ સેના। આજે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે કચ્છના એવા કહેવાતા હિન્દુ યુવા સંગઠન કે હિન્દુત્વના નામે ચરી ખાનાર જે રઘુવીર પોતાને કોઈક મોટી તોપ સમજે છે, એના દ્વારા કચ્છના લડાયક અને ક્રાંતિકારી અમારા સાથી મિત્ર ઇકબાલભાઈ જત વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી જે કરેલ છે એ બાબતે હું આ બનાવને, આ રઘુવીરના ભાષણને, રઘુવીરના પ્રવચનને સખ્ત શબ્દોમાં વખોડું છું। કારણ કચ્છ એ કોમી એકતાનું દેશ કયો, કોમી એકતાનું પ્રતીક કચ્છ જિલ્લો છે। અને કચ્છ જિલ્લામાં જ્યારે કોઈએ પણ કોમી એકતા તોડવાની જ્યારે કોશિશ કરી છે, કોમી એકતાને તોડવાની અને કોઈ આગ ચાંપવાનું જ્યારે કામ કર્યું છે ને, ત્યારે કચ્છના લોકોએ એને જાકારો આપ્યો છે। ઇકબાલભાઈ જતે જે પ્રમાણે વાત કરી છે, કોઈ ખોટી વાત નથી। ઇકબાલભાઈ જત કોઈ એક કોમ માટે, એક સમાજ માટે નથી લડતા, દરેક સમાજ માટે લડે છે, કચ્છના પ્રશ્નો માટે લડે છે। ને તું ખાલી એક જ ઝંડો લઈને હાલી નીકળ્યો છે, નહીં હાલે। દરેક સમાજ સાથે રહ્યો, દરેક સમાજની વચ્ચે રહ્યો। કોમવાદ કરવાથી કાંઈ નહીં મળે ભાઈ। અને એ ભીમ આર્મી માં કામ કરે છે, તો ભીમ આર્મી ખાલી દલિત સમાજની નથી, એટલે દલિત સમાજને ભડકાવવાનું બંધ કરી નાખજે। ભીમ આર્મી દરેક સમાજ માટે છે, દરેક સમાજના હિત માટે કામ કરે છે। બાબા સાહેબ કોઈ એક વ્યક્તિ માટે નહોતા, કોઈ એક સમાજ માટે નહોતા, દરેક સમાજ માટે કાયદો અને બંધારણ બનાવેલું છે। તારો જ્યારે માણસ માંડવીમાં નેપાળના વ્યક્તિને ખૂબ જ ઢોર મારેલ, કેમ હજી સુધી કોઈ પોલીસે કાર્યવાહી નથી કરી? કેમ આ બાબતે તારા પેટમાં તેલ નથી રેડાયું? તો આ બનાવ બાબતે પણ તારા પેટમાં તેલ રેડાયું જોઈએ। અને જો કદાચ સમરસતાની વાતો થતી હોય તો નેપાળના યુવક બાબતે જે બનાવ બન્યો છે, તારા સંગઠનનો જ વ્યક્તિ છે, ખુલાસો કર। આવો જાહેર ચોકમાં આપણે ડિબેટ કરીએ। બાકી કચ્છની કોમી એકતાને તોડવાનું બંધ કરજે। જો તું માન આપીશ તો તને માન મળશે, જો તું ઉપર હાલીશ તો હું પણ તું ઉપર હાલીશ। આજે લોકશાહી છે, લોકશાહીમાં જીવવાનો બધાને સ્વતંત્ર અધિકાર છે, એટલે મહેરબાની કરી દલિત સમાજને અને મુસ્લિમ સમાજને ભડકાવવાનું બંધ કરી નાખજે। બીજી વાત, ઇકબાલભાઈ જત ઉપર આંગળી લાંબી કરતા, કારણ કે આજે એ વ્યક્તિ લોકોની વચ્ચે લોકોની પીડા સમજે છે। તને ખાલી હિન્દુ મુસ્લિમ કરવાનું પડી છે। તું કેટલા સારા કામ કર્યા છે, કે લોકહિત માટે, કચ્છના પ્રશ્નો માટે ક્યાં રજૂઆત કરી છે? મુસ્લિમ સમાજ સાથે જે અન્યાય થયો એમાં ત્યાં રજૂઆત કરી, એટલે તારા પેટમાં તે રેડાયું। આ નહીં ચાલે। આ કચ્છ છે, કચ્છ એટલે કોમી એકતાનું પ્રતીક છે। અને તું લવ જેહાદી આ તે મુસ્લિમો કોઈ છોકરીને કદાચ દલિત છોકરી સાથે કે કોઈ હિન્દુ છોકરી સાથે રાજી ખુશીથી લગ્ન કરી લે અને એમાં તને લવ જેહાદી લાગે છે,
પરંતુ કોઈ હિન્દુ છોકરો મુસ્લિમ છોકરી કે કોઈ દલિત છોકરીને લગ્ન કરી લે તો એ લવ જિહાદી નથી? એ બાબતે તારા પેટમાં તેલ નથી રેડાતું? શરમ આવી જોઈએ તને કે આવું બોલતા. હીરો બનવાનું બંધ કર ખોટી રીતે. ના બાબતે જે જગ્યાએ જ્યાં કને ખુલાસો આપવો અને જે આપવો ને આપજે. અન્યાયની સામે અમારી ન્યાયની લડત રહેશે. અને ઇકબાલભાઈ જત અમારા સાથી મિત્ર છે, અમારી સાથે લડત કરે છે, અમારી સાથે ખડે પગે ઊભા રહે છે અને એ પણ લોકોના પ્રશ્નો માટે. બાકી હિન્દીમાં ભાષણ આપવાથી કાંઈ નહીં થાય. ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવીને કામ કર, એમાં સારું લાગશે. હજી પણ કહું છું કે ખોટી રીતે કોઈના ઉપર આંગળી ન ચીંધતો ને કોઈને પણ ખોટી રીતે આંગળી કરવી નહીં. જો તને મુસ્લિમોથી એટલો જ વાંધો છે, છોકરીઓ લઈ જાય ને લગ્ન કરે છે, બરાબર, તો તું હિન્દુ જે છોકરાઓ છે, જે મુસ્લિમ છોકરીઓ કે દલિત સમાજની છોકરીઓ લઈ જાય છે અને લગ્ન કરે છે એ બાબતે પણ બોલ. બાકી મહેરબાની, ઘણું થયું, હવે મર્યાદામાં રહેજો એટલે મજા છે હવે. ને આ બાબતે જેને પણ પેટમાં તેલ રેડાયું હોય મારો કોન્ટેક્ટ કરી શકે છે. બાકી માંડવીમાં નેપાળનો વ્યક્તિ છે, એની સાથે જે મારપીટ થઈ એ બાબતે પશ્ચિમ કચ્છના એસપી સાહેબને કહું છું કે આ બાબતે તટસ્થ તપાસ થાય ને આમાં કોણ કોણ સામેલ છે, આ વ્યક્તિ કોણ તો માર ખાનાર અને માર મારનાર, એનો ખુલાસો થવો જોઈએ. જય ભીમ, જય સંવિધાન મિત્રો.